પાટણ જિલ્લામાં એડીઆઈપી યોજના હેઠળ તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગજનો માટેનો એસેસમેન્ટ કેમ્પ હારીજ બ્રહ્મ સમાજની વાડી ખાતે યોજાય। સામાજિક ન્યાય અને અધિકારી મંત્રાલય, ભારત સરકાર અને ગુજરાત સરકાર તથા ભારત કૃત્રિમ અંગ નિર્માણ નિગમ સહાયક ઉત્પાદન કેન્દ્ર ઉજ્જૈન અને પાટણ જિલ્લા વહીવટીતંત્રના આયોજન હેઠળ પાટણ જિલ્લામાં તમામ દિવ્યાંગજનોને સાધન સહાય મેળવી શકે તે માટેના કેમ્પોનું આયોજન કરવામાં આવેલ। વારાહી બાદ આજે હારીજ બ્રહ્મ સમાજની વાડી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। તમામ દિવ્યાંગોને દિવ્યાંગની ટકાવારી તેમજ રૂબરૂ તમે તપાસ કરીને જરૂરિયાત મુજબની સહાય વિસ્તરણ કરવામાં આવ્યું। જે સાધન સામગ્રી હાજર ન હતી તેનું દિવ્યાંગોનું એપ્રૂવ કરવામાં આવ્યા। 282 દિવ્યાંગોના રજીસ્ટ્રેશન થયા હતા, જેમાં 227 મળવાપાત્ર લાભાર્થીઓને 30 લાખની સહાય આપવામાં આવી હતી। દિવ્યાંગોને સ્થળ ઉપર હાથ પગ પર માપ લઈને ત્યાં આપી શકાય તેવી સ્થળ ઉપર સહાયો અપાઈ હતી, જ્યારે અન્યમાં મોટરાઇઝ ટ્રાયસિકલ, વ્હીલચેર, કાનનું મશીન, કાંક ઘોડી અભ્યાસ કરી શકે તેવા દિવ્યાંગોને મોબાઈલ, બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટિક, વિવિધ કૃત્રિમ અંગોની સહાય આપવામાં આવી હતી। કેમ્પમાં કુલ 30 લાખની સાધનોની સહાય અપાઈ હતી। સ્ટાર ન્યૂઝ 7 પાટણ। સબંધ રીતે આયોજનો કરવામાં આવે છે, કઈ રીતનું આયોજન છે, કોના દ્વારા આયોજન કરવામાં આવે છે, શું છે? પાટણ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર પાટણ અને ભારત સરકારના એલિમ્કો જે કૃત્રિમ અંગ ઉત્પાદન નિર્માણ નિગમ છે એના દ્વારા પાટણ જિલ્લામાં દિવ્યાંગોને સાધન સહાયનો લાભ આપવા માટે કુલ 4 જગ્યાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 20 તારીખે વારાહી, 21 તારીખે સમી અને આજે અહીંયા હારીજ ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરેલું છે। અગાઉ બંને કેમ્પમાં થઈ અને 55 લાખના સાધન સહાય ટોટલ 350થી વધુ લાભાર્થીઓને મંજૂર કરવામાં આવ્યા છે। આજે પણ ઘણી બધી સંખ્યા છે, આજે પણ કદાચ 300થી વધુ લાભાર્થીઓને લાભ મળવાની શક્યતા છે અને આવતીકાલે ધારપુર ખાતે પણ મોટું મેગા કેમ્પનું આયોજન કરેલું છે। તો અમારી આપના માધ્યમથી તમામ દિવ્યાંગજનોને વિનંતી છે કે આ કેમ્પનો વધુમાં વધુ લાભ લે અને આપણા આંગણે જે અવસર આવ્યો છે તો એમાં વધુમાં વધુ ભાગ લઈ અને વધુમાં વધુ લાભાર્થીઓને સહાય મળે એવું અમે અત્યારે આયોજન કરી રહ્યા છીએ। આપનું નામ છે? હું સુરત